ધરાવતા કે દીવ ઢોળ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ હોય અને ઉપર સપાટ મેદાન હોય તેને ઉચ્ચ પ્રદેશ કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટર ઓછી ઊંચાઈએ આવેલા કે સપાટની ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. પર્વતોની હારમાળા વચ્ચે અને નીચાણવાળો ભાગ તેને ખીણ કહેવામાં આવે છે. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાવેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળ પટ્ટીને સમુદ્ર ધુની કહે છે. જે ભૂમિભાગને ત્રણ એકર સમુદ્ર અને એક બાજુ જમીન સાથે જોડાયેલો દ્વીપકલ્પ કહે છે. ભૂસીર એટલે ભૂમિથી લંબાતક છેડો જે ઘેરાયેલો હોય છે તેને ભૂસીર કહે છે. જ્યારે કોઈ જળ ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. જ્વાળામુખી ફાટતા લાવા બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે.